સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે તો ભાઈ દિવાળી ઢુકડી આવી હો. હા. હે એટલે હા હવે ભાઈ આમાં એકા બીજી કોઈ હગાવાલા લાગતા ઓળખતા હોય તો ગિફ્ટ મોકલે ભાઈ. સવારે 2 વર્ષથી પાછા પૈયા લાગવા આવતા હોય, આશીર્વાદ વડીલોના લેતા હોય. હા. એટલે આ રીતનું બધું દિવાળીનો માહોલ હોય. પછી હારી હારી મીઠાઈ બનતી હોય. હે હા. અને ભાઈ અમુક ગિફ્ટ આપી એ તો માણસને લાગણી પ્રેમ ઉપર છે. હા. બાકી અમુક જગ્યાએ આપણે અમુક કઈ મોકલતા આ તો વાતે ન કરે કાંઈ નહીં. પણ બાકી ગિફ્ટ નાની હોય કે મોટી હોય એ કોઈ વસ્તુ મહત્વની, પણ જે ટાઈમે યાદ કરી અને માણસને આપવું અને એનું જે કરવું એ માણસ માટે મહત્વનું છે. ઈ તો છે ને, હા આશીર્વાદ. એટલે જે ટાઈમે યાદ કરી નાખીએ એ જ રીતે ભાઈ હું 5 લીટર મોકલાવું મારા વાલા. એટલે ભાઈ આપણે કોઈને કોપી નથી કરતા કે એ રીતનું નથી, પણ સહજ સિંગ તેલ વાળા મનીષભાઈ પટેલે આપણને 1 લીટર તેલ નું પાર્સલ મોકલાવ્યું છે. તો ભાઈ ગિફ્ટ જે હોય નાની પણ આપણને યાદ કરી અને આપણને પ્રત્યે એ રીતનું રાખી અને ભાઈ દિવાળીમાં આ રીતનું મોકલાવ્યું હોય તો ભાઈ આપણને જે કાંઈ વસ્તુ મોકલે તો આપણે ભાઈ એનો ખૂબ ખૂબ આભાર કહેવો પડે અને ભાઈ આપણને યાદ કર્યા એ મહત્વનું છે. એટલે ભાઈ મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ આ સહજ સિંગતેલ 1 લીટર આવ્યું છે. એટલે ભાઈ હા કે ને મનીષભાઈ 5 લીટર મોકલાવું મારા વાલા. હવે એ વાલાએ ભાઈ આપણને મોકલાવ્યું 1 લીટર હું એટલે ખૂબ ખૂબ આભાર ભાઈ મનીષભાઈનો. અને હવે આજે આપણે પાછું મારે તો આ જો પેલા પણ કેરા તો સવારમાં ગોળીને તૈયાર કર્યા છે. તો હવે મૂળા, પછી ગાજર, પછી આ ધાણા ઓલા કાંઈ વાવ્યા થાય આપણે કાંઈ ઉગ્યા નથી. પછી આ પાછું બીજું મૂળાનું બી છે. એટલે એ બધું હું વાવું અને તમે પાછી કરો રસોઈની તૈયારી. રસોઈમાં તો આપણે શું બનાવવું છે? રસોઈમાં શું આ જાણે બનાવવામાં એવું છે કે ભાઈ જો દૂધી હમણાં મેં જોઈ હતી હા. તો દૂધી અને ઢોકળીનું શાક બનાવો. આપણે દેશી ઢોકળી બનાવીએ મસાલાવાળી, હા. એ ઢોકળી બનાવો અને દૂધી હું ઉતારી દઉં એટલે દૂધી ઢોકળીનું શાક આજ બપોરામાં જમાવટ થઈ જાય. હા, બનાવી દે. એમ ને. હવે મહેમાન આવ્યા છે. સીતારામ આવો નીલે. આવો, આવો. આવો લતાબેન. કેમ છે? અમારે ભાઈ અમારા બેન ને છે, અમારા કાકા દીકરીની તળાજાથી, અને અમારે જે ભાઈ બનાવી છે નિલેશ. આવશે ને? હા, આવશે. અને ભાઈ બે ભાણિયા આવ્યા છે. કેમ મોજીલા બે? ઓરા ભાણિયા મોજીલા છે હો. કેમ? હા, આવશે. સીતારામ, ભગવાનને સુખી રહો. હા, હારું છું બેન. ભણવામાં ખૂબ આગળ વધો. આ તો આ લોકો મામે ગાડીએ લઈ જાય કે ક્યાં જમાય તે. એટલે એ વધારે ઓલું થાય. હવે ભાઈ દિવાળી પર્વ નજીક આવે છે અને રજા જેવું હોય એટલે ભાઈ અમારે ઘરે બેન ને ભાણેજ આવ્યા એટલે ભાઈ અમારે દિવાળી સુધરી ગઈ. હવે આ રીતે મહેમાન હોય ને ભાણેજ આવે એટલે ભાઈ આપણને મનમાં બહુ આનંદ થાય. અને ભાઈ ભાણેજ વાડીમાં આટો મારે ને પગલા પાડે તો આપણા માટે બહુ કહેવાય હો. લેને ભણા લેને મોજ આવશે. લેને ભાઈ હવે આની દેશી સા લઈ લે ચિરાગ. લે લે લે, લે. હવે પરસેદી કહેવાય. લે મામાની પરસેદી લે લઈ તું લે. દે દે અહીંયા આવીશ. એ વાળા આને લઈ જાય પાલિશ કરવા. હા. તે હાલો કીધા. આ ભાઈને કહેતા હતા. તે કે મમ્મી રોજ મામાની બધા આ કપડાં જ પહેરે છે. મેં કીધું હા કપડાં. અને બધું પૂછ કરતા હતા આખા રસ્તામાં. મેં કીધું એમ ઈ નથી ગયા. રોજ તો જો વિડીયોમાં જોતા. આજ તો કીધું હાલો ભાઈની વાડીએ ચા પીવા જઈ. એમ ને? ભાઈની વાડી જોવા જઈ. સરસ. રોજ એમને બધું જોતા. એ આ ઓલો ગોવિંદાનું શાક બનાવે ને તો હું કહું ગોવિંદાનું ને એનું શાક બનાવતા હું કહું આવડે તે કહું. હું કહેતી મેં કીધું એક દિવસ આવી નક્કી કર્યું પણ જો અંજાણ નહીં હોય ને ત્યાં દૂધી ઢોકળીનું શાક બનાવવાનું બતાવી. તમારા જમાઈને બહુ ભાવે છે. એમ તો રોકાઈ જવાનું નહીં. હવે સામે કહેવાય ગયું નકર તો એમ. રહી જાય. તો ભાઈ આવ્યા છે પણ બપોરા કરવા રોકા હે ને એક બીજે જવાનું છે. એટલે કઈ જગ્યાએ આમંત્રણ છે ને હા, રબારી. રબારિકા જાય છે. એટલે ભાઈ રસ્તામાં અહીંયા આપણે આવ્યા, ચા પાણી કર્યા અને આનંદ કર્યો, બેઠા અને ભાઈ બપોરા કરવા દઈએ
જવાના છે એવું છે. હવે આપણે લતાબેન ને ગયા અમારા ભાઈ કાકાની દીકરી અને એ જમાય તો હવે આવ્યા બેઠા ચા પાણી પીધા પણ આપણે બેન દીકરીને રોકવા નહીં હોય પણ એને ફોન કરી દીધો એટલે જવાનું હતું બીજે એટલે ગયા. અને ભાઈ જો આપણે બેન દીકરી હોય કોઈ મહેમાન હોય આવે એટલે ટાઈમે બધી સગવડ થઈ જાય અને આવે મહેમાન એ આપણે માથા હમણાં મહેમાન ભગવાન પણ જો જેને કોઈને કપાળ હોય ન આવતા હોય તો એને એ રીતે ભાઈ અને આવે તો આપણીથી થાય એ બધું કરીએ કેમ બરોબર ને બાકી કોઈ અમુક ન આવતા હોય કઈ પરાણે લવાય નહીં. આપણી પ્રત્યે લાગણી પ્રેમ ભાવ હોય એ આવે અને આવે તો આપણું ફરજ આપણે છૂટતા નથી હે આપણીથી બને એ બધું હવ કરી આવું છે ભાઈ બરોબર ને. અને ભાઈ આપણે કલાક મોડું થઈ ગયું પણ હવે આપણે તો ઘરે જ છીએ એટલે કાંઈ ઉપાધિ ન હોય. બાકી મહેમાન આવે એટલે પછી ચા પાણી થઈ જાય આ તે હારે આટવા મારીએ વાડીમાં આમ તેમ આપણે રહેવું પડે એટલે હવે 1 કલાક અમારે લેટ થયું છે પણ અમારે ઘરે જ રહેવાનું એટલે કાંઈ તકલીફ ન હોય. અને ભાઈ તોય સરસ બનાવશે દૂધી અને ઢોકળીનું શાક અને ભાઈ બપોરામાં થાય જમાવટ એટલે જોજો વિડીયો મજા જ આવશે હો ભાઈ. તો હું દૂધી ઉતારી લઉં. એટલે હું આવી દઉં દી રોટી દઉં બધું સાટી દઉં. હું દૂધી ઉતારી લઉં હાલો એટલે પછી આપણે કરી દઈએ શરૂઆત. હાલો આજે ભાઈ આપણે વરસાદમાં પૂર આવ્યું હતું અને ભાઈ પાણી જળબંબાકાર થઈ ગયું હતું અને ફેન્સિંગ છે એ વચમાં નમી ગયું હતું તો એ ફેન્સિંગ રિપેર કરવા માટે ભાઈઓને બોલાવ્યા છે એટલે આ દિવાળી છે થોડુંક સાફ સફાઈ થઈ જાય અને રિપેરિંગ થઈ જાય એટલે એ 3 ભાઈઓ છે રિપેરિંગ કરે છે એટલે ભાઈ હું અને અમારા ભાઈ મિત્ર કાળુભાઈ ને અમે બે જઈએ આ ચા દેવા અને બિસ્કિટ દેવા અને પાણી. કાળુભાઈએ જો પાણીનો ઘડો માથે લીધો છે હવે આવું સિટીમાં કોઈ કરશે જો અમારે ગાબડાની મોજ. આ કાળુભાઈ જુઓ મોજમાં લે જાય ને ભાઈ આવું હોય એટલે અમે જઈએ છીએ ભાઈ એ ભાઈઓને ચા દેવા અને ભાઈ મઢડા ગામથી આવ્યા છે અને ફેન્સિંગ કામ આપણું રિપેરિંગ કરે છે તો હાલો ભાઈ એને ચા પાઈ દઈએ અને નાસ્તો કરાવી દઈએ એટલે થાય જમાવટ. કેમ કાળુ? હા કેમ કઈ બોલતો નથી હું બોલું હે? હું બોલું એટલે ભાઈ કાળુ ને કઈ કામ ન હોય નિશાળે ન જવાનું હોય એટલે ભાઈ આપણે અરે મોજ કરવા આવે હો ભાઈ. કેમ કાળુ? હા જો એ ભાઈ ફેન્સિંગ નમી ગયું છે અને ભાઈઓ કામ કરે છે અને હવે આપણે ભાઈ અહીંયા શેઢે લીમડા છે 2-3 એટલે જો ભાઈ મોટો લીમડો છે અને ત્યાં ઝાઝો સહીઓ છે ત્યાં બેહીન અને ચા પાણી પીવાના છે અને આનંદ કરવાનો છે ભાઈ જમાવટ હો આજ તો. એટલે ભાઈ હાલો ચા પાણી પીવા હાલો ચા આવી ગઈ. જો ભાઈ લીમડાનો ટાઢો સહીઓ અને ભાઈ સહીઓ એટલે કડવો પણ નરવો લીમડો હોય એને કોઈ એનો સહીઓ નરવો કારણ કે અહીંયા 2 મહિના ખાટલો ઢાળીને બેઠા હોય ને એટલે શરીરમાં નાની મોટી બીમારી હોય બધી વહી જાય હો. આ 100% સાચી વાત છે. પાણી પીધું લ્યો પાણી અને ભાઈ આપણે જો પગે તકલીફ છે અપંગ છે પહેલેથી હોય કે કઈ રીતનું છે ભાઈ? પહેલેથી જ છે જુઓ તોય ભાઈ આ રીતનું જે કામ હોય એનાથી થાય એ રીતનું કામ ને ભાઈ જો કામે આવે ને હવ ભાઈ ગામડામાં આ રીતે જે છે અને ભાઈ કામ કર્યા વગર કાંઈ ઉધાર નથી. કામ આપણે ગમે એ આપણીથી થાય એવું કરવું પડે. શરીરમાં જે આપણે કુદરતે જે કાંઈ કદાચ આપ્યું હોય પણ જેને થાય એ રીતનું કામ તો હવને કરવું જ પડે એ આ નિયમ છે. બાકી જો કામ ન કરીએ તો ભાઈ એમાં હંધું હા કાંઈ ભાળીએ નહીં ને એ હંધું અને ભાઈ કામ કરીએ તો દિવસ ઉયો જાય અને આખો દી આનંદથી જાય તો લ્યો હવે ચા અને બિસ્કિટ ભાઈ આપણે આપીએ એટલે ચા નાસ્તો કરી લે. બિસ્કિટ કાળો નાખી દે બિસ્કિટ માં લઈ લો ના લઈ લો કાળો નાખો કાળું ને અમારે ઘરે ખાવાની હોય ને લઈ લો કે બહુ ખાતો અમારે જે આ કામે આવી હોય બિસ્કિટ રાખી લીધું હોય અને આપણે પાછું અહીંયા રોડે પગપાળા યાત્રાળુ નીકળે અને ચા પાણી નાસ્તે સગવડ એટલે તો હવે પછી જ્યાં એ જો રોડે યાત્રાળુ નીકળે એ ચા પાણી નાસ્તો તો આપણે ત્યાં કામ કરતા હોય તો એને ચા નાસ્તો તો આપણે હવે જો ભાઈ ઘુઘાભાઈ આપણે મઢડાથી છે અને 4-5 માણસો રાખીએ અને ફેન્સિંગનું કામ કરાવે ફૂટ ઉપર પછી કોકનું રિપેરિંગ હોય
પણ મોટા કામે રાખે છે એટલે કામ સારું છે એટલે ગુગાભાઈને આપણે બોલાવ્યા છે ને ગુગાભાઈ હવે આપણું ફેન્સિંગ રિપેર કરે છે. અને ભાઈ કોઈને જો એ રીતનું કાંઈ કામકાજ હોય તો ભાઈ મઢડાના ભાઈ ગુગાભાઈ છે. એટલે ફેન્સિંગનું કામ કે વાડીનું બીજું અમુક કામ હોય તો તમે તારે મળવું ગુગાભાઈને. હું કેમ ગુગાભાઈ? બરોબર છે. હા. અને જો અહીંયા આપણે મેથી થઈ ગઈ છે પણ મેથી એટલી બધી વરસાદ આવી ગઈ એટલે બહુ જામી નથી. અને ભાઈ અહીંયા આપણે ધાણી વાવી છીએ, ધાણી તો ઉગી જ નથી. અને હવે ભાઈ પાછું આવે નવેસરથી સાટીએ છીએ. જો આ દૂધી બહુ આપણે મોટી નથી, બહુ નાની નથી, મીડિયમ છે. આ થઈ ગઈ છે પણ આને આપણે એકાદ દિવસ રહેવા દઈએ કેમ કે આપણે એક તો થઈ રહેશે કેમ કે આપણે ઢોકળી નાખવાની છે એટલે રેડી થઈ રહે. અને જો કારેલા કોક છે પણ હવે આપણે બપોર પછી ઉતારશું. અને આપણે જો ભાઈ સૈણા પલાળીને આપણે હૂકવા છે. આની આપણે દાળ કરાવવાની છે, પછી દાળ સાફ કરીને પછી પાછો આપણે લોટ કરાવવાનો છે કેમ કે કરાવેલી હતી એનો લોટ ખૂટી ગયો છે એટલે આપણે હૂકવા છે. અને આ આપણે કોઠિંબા છે, કોઠિંબાની આપણે કાસરી બનાવી છે તો એ સરસ બની ગઈ છે. જો હુકાઈને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે તળાય શેકાય આ રીતે ખાવાની હોય. અને આપણે થોડોક ગુવાર રીતે સુકવણી કરી છે કેમ કે આને આપણે સહેજ ગરમ પાણીમાં બાફી નાખ્યો છે અને હૂકવી દીધો છે એટલે એ સરસ બની ગયો છે. આને તળીને ખવાય અને આનું શાકય બને ભાઈ મસ્ત વઘાર કરીને મસાલો નાખીને બહુ સરસ બને. એટલે એ આપણે બનાવશું પછી અને તમને બતાવશું. અને આપણે ગાળો હોય એટલે આ રીતનું સાઈડમાં થોડું થોડું કામ કરી નાખીએ એટલે થતું થાય. અને હવે આપણે જો દૂધી લઈ આવ્યા છીએ તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી દઈએ. હવે આપણે જો બધી તૈયારી કરીને બેસી ગયા છીએ પણ આપણે પહેલાં દૂધી નથી મળવાની. આપણે કેમ કે આમાં દૂધીને ઢોકળીનું શાક બનાવવાનું છે તો આપણે પહેલાં ઢોકળી બનાવી નાખી એટલે ઢોકળી ઠરી જાય અને દૂધી આપણે પછી મળીએ. જો આપણે પહેલાં મળી નાખી તો દૂધી કાળી પડી જાય એટલે આપણે પહેલાં ચૂલો જગ્યો વાળો છે. હવે પહેલાં આપણે ઢોકળી બનાવી નાખી. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દઈએ પહેલાં, પછી આપણે આમાં મસાલો નાખવાનો છે બધોય. થોડુંક તેલ નાખી દઈએ અને હવે નાખી દઈએ આપણે મસાલો. આ થોડુંક મીઠું નાખી દઈએ અને થોડુંક નાખી દઈએ ધાણા જીરું અને થોડીક નાખી દઈએ હળદર. અને આપણે દૂધીનું શાક મૂકીને તારે આપણે ખાંડેલું મરચું નાખવાનું છે તો આમાં આપણે થોડુંક કોરું નાખી દઈએ. અને આ છે આપણે ગરમ મસાલો તો આ ગરમ મસાલો આપણે ઢોકળીમાં નાખીએ છીએ તો આમાં નાખી દઈએ. હવે આંધણ ઉકળે પછી આપણે લોટ નાખીએ અને ઢોકળી બનાવી. હવે જો આપણે આંધણ સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ સણાનો લોટ નાખી દઈએ. સણાનો લોટ એ આપણે ઘરનો જ છે, આપણે ઘરના સણા થાય એનો દાળ કરાવીને લોટ કરાવેલો. આપણે પહેલાં એટલો નાખીએ પછી જોઈએ તો નાખશું. અને આને આપણે હલાવી નાખીએ એટલે ઢોકળી બની જાય. સરસ બની ગઈ છે. આપણે લોટ નહીં નાખવો પડે. આને ઉતારી લઈએ આપણે અને આપણે આ કાંહલામાં નાખી દઈએ. આપણે કાંહલામાં શું તેલ લગાડી દીધું છે જરાક એટલે કેમ કે ઢોકળી સોટી ન જાય. હવે આપણે જો ઢોકળી સરસ બનાવી નાખી છે અને આપણે ઠરવા મૂકી દીધી છે. હવે આપણે દૂધી મોળી નાખી
એની સાલ ઉખાડ નાખીએ આપણે થોડી થોડી. અને દૂધી એકદમ સરસ છે કૂણી, કેમ કે આપણી ઘરની વાડીની રહે એટલે તાજે તાજી, એટલે શાકય બહુ સરસ બનશે. આપણે આ મસાલાવાળી ઢોકળી નાખીને શાક બનાવી એટલે બહુ સરસ બને. અને દૂધી તો બહુ નિરોગી છે, કેમ કે દવાખાનામાં તે 1% તો હોય જ તે દૂધીનું શાક. તો દૂધી એટલી નિરોગી છે. અને આપણે દૂધી ગોવિંદાનો પહેલો વિડીયો બનાવેલો છે અને આપણે મૂકેલો છે, તો એ બધા જોજો. અને દૂધીને ચણાની દાળનો શાક બનાવીને એ મૂકેલો છે વિડીયો, તો એ જોજો. પછી આપણે હલવોય બનાવેલો છે. તો દૂધીનું આ રીતે અલગ અલગ બધું આપણે બનાવેલું છે. પણ આ અમે તો બનાવી છીએ, પણ તમને નહોતું બતાવ્યું દૂધીને ઢોકળીનું શાક. તો આજે આપણે આ જો દૂધીને ઢોકળીનું શાક બનાવીએ છીએ, તો બધા બહેનો જોજો અને શીખજો. અહીંયા ભાઈ આપણે એટલામાં થોડાકમાં ધાણી વાવી દઈએ અને ઓલપા પછી આપણે ગાજર વાવી દેવા છે. એટલે ગાજર એ રીતે પછી અમુક ઓલા પણ મૂળા વાવી, એટલે આ રીતનું કરી નાખીએ. અને ભાઈ મરચી રીંગણી એ તો તૈયાર જ છે. આ ભાજી કે જે આપણે છે ને મેથી, એ પછી થોડીક બીજા છાંટશું. એટલે આમાં થોડીક ખવાઈ ને ખાઈ લીધી, 2 ભાજી તો આપણે કરી લીધી. અને રીંગણામાં અમુક ફાલ બેહવા માંડ્યો છે. મરચાં ભાઈ સીડિયા, અહીંયા ભોલર છે, એટલે 5 જાતના અલગ અલગ મરચાં છે. ટમેટાય તૈયાર થઈ ગયા છે. પછી ભાઈ શાળો આવે એટલે તુર થઈ જશે. એટલે આ બધું બકાલું હવે ખૂટશે નહીં. પછી બીટ, પાલક આ જે વાવવાનું છે, એટલે આ બધું થયા કરે. અને આપણે તાજે તાજું બકાલું મળ્યા કરે. અને ભાઈ વાડીની મજા જ આ છે કે ભાઈ તમે કાંઈ ન કરી શકો કાંઈ, પણ તમે તાજું બકાલું, તાજું છાશ દૂધ આ બધું ખાઈ શકો. અને ઓર્ગેનિક વસ્તુ હોય તો આપણા શરીર માટે બહુ સારું. એટલે આ રીતનું છે. અને પણ જુઓ ભાઈ ઓલા આપણે ફેન્સિંગનું હવે કામ હાલે છે, અને અહીંથી તમને દેખાય જુઓ. અને આપણે અહીંયા રોપીએ છીએ. હવે જો ભાઈ આ ધાણીનું બી છે. આ ધાણી આપણે છે ને ખેંચવાની નહીં, આને વાઢી લો તો 3 ફેરી ફાલ આવે. આ એ ધાણી છે, આ નાની નાની ધાણી હોય આમાં. અને ઓલી ધાણી તો આપણે જે મોટી આવે મસાલાની, પણ આમાં આપણે આ સ્પેશિયલ બીજ આવે. એટલે આ બીજી ફેરી આપણે હવે વાવીએ છીએ. હવે નાખી દઉં ભાઈ ગાજર. જો આ ગાજરનું બી, અને આ ગાજરનું બી આપણે ઓલા ઓરેન્જ કલરના એ નહીં, આ લાલ કલરના જે થાય દેશી એ ગાજર છે. મૂળાનું બી છે. આ છૂટા છૂટા નાખી દે એટલે છે ને પાળે મૂળા બહુ સારા થાય. અને આ રીતે છે ને બહુ આઘા થોડાક નાખવા પડે, નકર છે ને ઘાટું થઈ જાય તો મૂળો મોટો ન થાય. અને આ જે આપણે બધા બિયા છાંટીએ, આને શિયાળાની ટાઢ વળે પછી છાંટો તમે, તો જ સરખું ઉગે અને એને સારો વિકાસ થાય. બાકી થાય ખરું પણ મજા ન આવે. દવાઈઓ ના ત્યાં છાંટવું પડે, રોગ આવે, આ તે બધું થયા કરે. પણ હવે આ ટાઈમે છાંટીએ એટલે આને કાંઈ તકલીફ ન થાય. મેં તો બી છાંટી દીધું બધું. હવે પાણી પાવું છે. સિંગના છોડવા હમણાં પાણી આણી આવે ખેંચ્યા હતા. સિંગ ખાવ 2-5 થઈ છે ને. હવે ભાઈ દિવાળી પછી સિંગ ખેંચવી છે. આપણે 30 ને દી લગભગ માણસો આવશે. 30 ને દી કીધું. ભાઈ બીજ હોય, બીજ ને વળતે બહેનો ભાઈઓને જમાડશે, ભાઈઓને આનંદ કરાવશે. બેન કે ભાઈ બોલાવીને ભાઈને જમાડે એટલે ભાઈનું માન કહેવાય. હું બીજ ને દી કેમ? હા ઓ ભાઈ. હવે આપણે જો દૂધી મોળાઈ ગઈ છે, આમાં પાણી નાખી દઈએ આપણે અને પછી કરીએ વઘાર. આપણે હવે આપણે જો શાક વઘાર નાખીએ. આનો આપણે વઘાર કરવાનો છે. તેલ નાખી દઈએ.
તેલ ગરમ થાય ને પછી આપણે રાઈ જીરું નાખી. હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, આ રાઈ જીરું નાખી દઈએ. અને આ હિંગ નાખી દઈએ આપણે. અને હવે નાખી દઈએ આપણે આ દૂધી મોળેલી. આપણે બધો મસાલો આ મીઠું નાખી દઈએ. મીઠું કેમ કે આપણે મસાલો બધો ઢોકળીમાં આવ્યો છે. હળદર અને આ ધાણા જીરું અને આ છે આપણે ખાંડેલું મરચું. હવે આપણે સેજ હલાવી નાખી. આને આપણે છે ને ઘડી પકડવા દઈએ એમ અને માથે કાંગલું ઢાંકી દઈએ. સેજ આપણે પાણી મૂકી દઈએ માથે, પછી ગરમ પાણી થાય ને એ નાખશું આપણે. હવે આપણે જોઈ લઈએ શાક. શાક તો મસ્ત બની ગયું. જો મસાલો ને સરસ મજાનું. ના દૂધી આપણે કૂણી માખણ છે અને તાજે તાજી એટલે મસ્ત બનશે શાક, કેમ કે ડબલ મસાલો આવશે. એટલે આજ તો બપોરામાં આપણે સેજ જમાવટ ભાઈ. હવે આપણે આ ગરમ પાણી છે ને એ નાખી દઈએ. કાલું ઊનું લાગ્યું, બહુ ઊનું લાગે હો અત્યારે. હવે છે ને આપણે આને ધીમા તાપે આમને સડવા દઈએ. અને આપણે ઝારબાજીના રોટલા બનાવવાના છે એ તૈયારી કરી નાખું. આ આપણે ઢોકળીને નાના નાના પીસ કરવાના છે એ કરી નાખું. હવે આપણે જો ઢોકળી સરસ થઈ ગઈ છે અને ઠરી ગઈ છે. હવે આપણે આવી રીતે નાના નાના પીસ કરી નાખી. એટલે પછી આપણે દૂધી સડે ને પછી નાખવાની છે. અને આપણે ખટાશ અને ગળપણ બે નાખવાનું છે. તો એ લાવી રાખવું આપણે શાક સડે ત્યાં સુધીમાં. હવે જો ભાઈ આ પાણી જાય છે આપણે કેળ પછી પોપૈયા ટમેટી આ પીતું આ લાઈન પી ગઈ. હવે પાણી વાળી લઉં એટલે આપણે આ કરીએ જે કોથમરી એટલે ધાણા અને ગાજર સાંટે ને આ પાણી જાય અને ઓલપા ભીંડો ને એવું પી જાય. હું શાક જોઈ લઈએ આપણે. દૂધી તો સડી ગઈ છે, થોડીક ઓલી છે, પણ જે આપણે આ ઢોકળી નાખવાની છે ને એટલે ઢોકળી નાખી દઈએ. સેજવાર રહેવા દઈએ અને આપણે ગોળ ને આંબલી નાખવાનું છે તો એ નાખી દઈએ હરવાર. આ થોડીક આંબલી નાખી દઈએ અને આ થોડો ગોળ નાખી દઈએ. અને હવે આપણે ઘડીક હજી પાકવા દઈએ. કોથમરી મોળી નાખું. એટલે આપણે હેન્સિંગનું કામ કરે ને એ ભાઈઓ ખાવા છૂટ્યા છે બપોરા કરવા. તો છાશ ભરી દો એટલે થોડીક છાશ અંબાઈ એવું ખાયો ને ગરમીના છાશ છે ને મજા આવે. હું આપણે ઘરની ગા માતાની છાશ હોય આપો પીવે હવો આનંદ થાય.
હવે આપણે કોથમરી મોળ નાખી. કોથમરી જો આપણે જાંબાળાથી મગાવી. આપણે કેમ કે કોથમરી થોડાક દીમર સાટી હતી પણ એ કાંઈ થઈ નહીં, ફેલ થઈ. હવે આજે પાછી સાટી છે આપણે, જો થાય તો. બાકી ઘરની કોથમરી હોય તો બહુ ફેર પડે, પણ આપણે થતી નથી. આ વરસાદને લીધે બેક એવું થાય છે, પણ હવે વાંધો નહીં આવે, હવે થઈ જશે લગભગ. હવે આપણે મોળી નાખી ઝીણી ઝીણી. અને આ ઢોકળી હોય એટલે કોથમરી હોય ને તો બહુ સરસ લાગે શાક. અમુક શાકમાં હોય ને તો વધારે મજા આવે, અમુક શાકમાં ન હોય તો હાલે. જો ભાઈ આપણે આ છાશ ગામ માટે અત્યારે જ કરી હો, તાજી તાજી એવી છે એમ ને. પેલા ભાઈ જુઓ, આપણે વાડીમાં ગમે ઈ કામ કરતા હોય અને ભાઈ બપોરાનો ટાઈમ થાય ને જો આ ટિફિન ખુલે, આ જ રીતનું આપણે અહીંયા વાડી રાખી. ત્યારે હું 4 વ્હીલ લઈને સિટીમાંથી આવતો ને અહીંયા જો આપણે ટિફિન ખોલીને બેસતા. આ જે ભાઈઓ આવ્યા એટલે આપણે ભાઈ પહેલાં અહીંયા ટિફિન ખોલીને બેસતા, એ યાદ આવી ગયું. પણ ભાઈ આ જે ખાવાની જે મજા આવે એ ભાઈ ગમે એટલા રૂપિયા તમે કદાચ સારું 5000 વાળું ભાણું હોય ને તો ભાઈ આનથી હેઠવું પડે. કારણ કે આ વસ્તુ જે ખાવું અને એનો સ્વાદ ને ભૂખ લાગી હોય જે મજા આવે એની હારીમાં કાંઈ ન આવે. કેમ ભાઈઓ? અરે જો સૈયાનું શાક, કઠોળ એવું હો આપણે, હા મરસા, હા વઘારિયા ડુંગળી, હા છાશ, ભાત અને બધું હવે જામ્યું છે. હા હા હા. લઈ લઉં શાક. અને ભાઈ આ ભાઈઓ કામે આવતા હોય, બહેનો વહેલા 5 વાગ્યા જાગ્યા હોય ને જો આ ટિફિન બિફિન બનાવ્યું હોય અને ભાઈ એ એનું કામ હોય ને પછી ભાઈઓ આવ્યા, ભાઈઓ એનું કામ કરતા હોય અને તોય બધે પગી વળે. આ ગામડાનું જીવન ભાઈ અને આ ગામડાનો આનંદ. કામમાંય આનંદ અને વાર પરબ હોય તો આનંદ. એટલે રોજ દિવાળી. કેમ ભાઈ? અરે દેહમાં અમારે તો રોજ દિવાળી હોય. હા દેહમાં ઘટે જ નહીં ભાઈ, અમારો દેહ કહેવાય. હા. હાલો બેસી જાઓ બાબુદા, આપણે જમવા આવે. ડુંગળી, મરસા, રોટલો અને છાશ. અરે ભાઈ તમારે જમાવટ છે ને આજ અમારે જમાવટ છે. દૂધી અને ઢોકળીનું શાક બનાવ્યું હો ભાઈ અમારે ત્યાં. ઢોકળી એમ ને. અને રોટલા બને છે ત્યાં હું આવ્યો તમને સાસ દેવાનું ભાઈ. પછી હું આને કરી થોડી. હા હા. હાલો હવે જમી લેવી થોડું. હા નિરાંતે તંતર બપોરા કરી લ્યો. હાલો છાશ લાવી દીકે તને છાશ નાખી દો આમાં. હવે જોઈ લઈએ આપણે શાક. તો ભાઈ સરસ બની ગયું છે. દૂધી ઢોકળીનું મસ્ત સુગંધ આવે છે, પણ એ તો અમને જ આવશે, તમને તો નહીં આવે. હવે આપણે ઉતારી લઈ, અહીંયા મૂકી દઈ. અને આ કોથમરી મોળેલી છે એ નાખી દઈએ આપણે. હવે આપણે જો સૂલો રેડી થઈ ગયો વાળો છે, તાવડી મૂકી દીધી છે. કેમ કે આપણે રોટલા બનાવીએ એટલે પહેલાં સૂલો સરખો જગવવો પડે. તાવડી હરખી તપી હોય તો જ રોટલો સારો થાય. તો હવે આપણે રોટલા બનાવી નાખીએ. હવે આપણે જો દૂધી ને ઢોકળીનું શાક બની ગયું છે અને રોટલા બનાવવું સૌ. અને ભાઈ બપોરે હવે આ છાશ આપણા ગા માતાની ઝેરી છે એટલે છાશ ને ભાઈ એ અત્યારે બપોરે થોડાક મહેમાન આવ્યા એટલે ટાઈમ થઈ ગયો એટલે ભૂખ લાગી ગઈ વધારે. તો થોડી વાર પછી આ કમ્પ્લીટ થાય એટલે બેસી જવું બપોરા કરવા. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.